અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું। એની અંદર આમ તો ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ સુરતની વાત કરીએ તો સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે કે જે રત્ન કલાકારો માટે અપેક્ષા હતી કોઈક જાહેરાત થવાની। નમસ્કાર, ગુજરાત સરકારનું 2025-26નું બજેટ આજે રજૂ થઈ ગયું છે। એમાં ખાસ કરીને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગને શું મળ્યું, બીજા બધા લોકોને શું મળ્યું, એ બધી હું વાત તમારી સાથે કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 1 ફેબ્રુઆરી 2025 કેન્દ્રીય બજેટ રજૂ થયું। ગઈકાલે સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ થયું અને હવે આજે ગુજરાતનું બજેટ રજૂ થયું અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું। એની અંદર આમ તો ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ સુરતની વાત કરીએ તો સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે કે જે રત્ન કલાકારો માટે અપેક્ષા હતી કોઈક જાહેરાત થવાની, પરંતુ રત્ન કલાકારો માટે કે ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ ઉડીને આંખે વળગે એવી જાહેરાત થઈ એવું દેખાતું નથી। ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 2000 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરી છે, એટલે ટેક્સટાઇલ ઉદ્યોગને કદાચ ફાયદો થઈ શકે। હવે આપણે ગુજરાતની અંદર ગુજરાત સરકાર છે એ 17 પ્રકારના ટેક્સ વસૂલે છે। પ્રોફેશનલ ટેક્સ હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય, જમીન મહેસૂલની આવક હોય, રજિસ્ટ્રેશન ફી, વાહન વેરો, વીજળી વેરો, મનોરંજન વેરો, કેટલા બધા ટેક્સ આપણે ચૂકવીએ તો આપણે એવી તો અપેક્ષા હોય કે આપણા ગજવામાંથી આટલા બધા રૂપિયા જાય છે તો આપણને શું મળે છે। હવે જે મહત્ત્વની જાહેરાતો છે એની અંદર જે સરકારી આવાસો છે એની અંદર જે સબસિડી આપવામાં આવી છે એની અંદર એક મોટી જાહેરાત છે। એની જે સબસિડીની રકમ છે એ ખાસી એવી વધારી દેવામાં આવી છે। હવે ગરીબો માટે 3 લાખથી વધારે આવાસો બનશે એવું આ બજેટની અંદર કહેવામાં આવ્યું। અને જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના છે, પંડિત દીનદયાળ આવાસ યોજના છે, હળપતિ આવાસ યોજના છે, આ બધી આવાસ યોજનાઓ છે એની અંદર જે સબસિડી મળે છે એમાં અત્યાર સુધી 1.5 લાખ રૂપિયા સબસિડી મળતી હતી, એની રકમ વધારીને 1,75,000 કરી દેવામાં આવી છે। 1,70,000 કરી દેવામાં આવી છે। પહેલાં 1,20,000 હતી, એટલે 50,000 રૂપિયા જે સબસિડી છે એની રકમ વધારી દેવામાં આવી છે। આ એક મોટો ફાયદો કહી શકાય એમ છે। બીજું કે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, એટલે આ જે દક્ષિણ ગુજરાતના એરિયા છે એની અંદર સ્પેશિયલ ઝોન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। હવે આ સ્પેશિયલ ઝોનમાં શું હશે એ તો આપણને પાછળથી ખબર પડશે, પરંતુ એમ કહી શકાય કે દક્ષિણ ગુજરાત માટે આ એક મહત્ત્વની જાહેરાત હોઈ શકે। બીજું, સુરત મેટ્રો પ્રોજેક્ટ છે એનું 55% કામ પૂરું થઈ ગયું છે અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે 2,730 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। બીજી એક મહત્ત્વની જાહેરાત એ કહી શકાય કે જે 2 એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે એ સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવી શકે એમ છે, કારણ કે એક જે એક્સપ્રેસ વે છે એ બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવનો એક રસ્તો ડેવલપ કરવામાં આવશે। એને નમો શક્તિ એક્સપ્રેસ વે એવું નામ આપવામાં આવશે। અને બીજો જે એક્સપ્રેસ વે છે એ અમદાવાદથી રાજકોટ અને એને જે કનેક્ટેડ છે એ દ્વારકા, સોમનાથ, પોરબંદર એને જોડતો એક એક્સપ્રેસ વે બનશે, જેને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે એવું નામ આપવામાં આવ્યું છે। બીજું, સરકારે એવું કીધું છે કે આ બજેટની અંદર જે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે એને કારણે 5 લાખ નવી રોજગારી ઊભી થશે।
કોલેજોની અંદર જે 6 જેટલી એન્જિનિયરિંગ કોલેજો છે, એમાં અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ પણ છે. એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ એટલે AI લેબ બનાવવામાં આવશે. એટલે અત્યારે જે નવી ટેકનોલોજી છે એ પણ હવે કોલેજોની અંદર જોવા મળશે. બીજું, 10 જિલ્લાઓની અંદર 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા હોસ્ટેલ બનાવવામાં આવશે. અને ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના માટે 2175 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. અને સરકારે એમ બી કીધું છે કે નવી 200 જેટલી AC બસો સંચાલિત કરવામાં આવશે. એટલે આવી ઘણી બધી જાહેરાતો ગુજરાત સરકારે કરી છે, પરંતુ ડાયમંડ ઉદ્યોગને જે અપેક્ષા હતી એમાં કોઈ આવ્યું નથી એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.